અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરના નસીબ સોસાયટી વિસ્તારમાં બાઇક ઓવરટેક કરવા જેવી સામાન્ય બાબતે થયેલી બોલાચાલીએ હિંસક સ્વરૂપ ધારણ કરતા એક યુવકની ઘાતકી હત્યા કરવામાં આવી છે. પ્રાપ્ત અહેવાલો અનુસાર ધર્મેશ ભરવાડ અને રિઝવાન નામના શખ્સ વચ્ચે વાહન ચલાવવા બાબતે ઉગ્ર તકરાર થઈ હતી, જેમાં ઉશ્કેરાયેલા રિઝવાને ધર્મેશ પર છરીના અનેક ઘા ઝીકી દીધા હતા. ગંભીર રીતે ઘવાયેલા યુવકને તાત્કાલિક ધોરણે આરએમએસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. હત્યાના આ સમાચાર વાયુવેગે પ્રસરતા ધંધુકામાં ભારેલો અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ હતી અને રોષે ભરાયેલા લોકોના ટોળા રસ્તા પર ઉતરી આવતા વ્યાપક હિંસા ફાટી નીકળી હતી. ઉશ્કેરાયેલા ટોળાએ માર્કેટ અને સર્કલ વિસ્તારમાં ભારે તોડફોડ કરી હતી, તેમજ દુકાનો અને પાર્ક કરેલા વાહનોને આગ ચાપી દેતા અરાજકતાનો માહોલ સર્જાયો હતો. આગ પર કાબૂ મેળવવા અને વાહનોને બચાવવા માટે ફાયર બ્રિગેડની ટીમોને ત્વરિત કામે લગાડવામાં આવી હતી. સ્થિતિ વણસતી જોઈને અમદાવાદ ગ્રામ્યના જિલ્લા પોલીસ વડા ઓમપ્રકાશ જાટ અને ડીવાયએસપી સહિતનો મોટો પોલીસ કાફલો તેમજ એસઓજી અને એલસીબીની ટીમોએ ઘટના સ્થળે પહોંચીને સમગ્ર વિસ્તારમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવી દીધો છે. પોલીસે મુખ્ય આરોપી રિઝવાનની સત્તાવાર ધરપકડ કરી લીધી છે, જ્યારે સ્થાનિક ધારાસભ્ય કાળોભાઈ ડાભીએ હોસ્પિટલની મુલાકાત લઈ સમાજના આગેવાનો સાથે બેઠક કરી લોકોને શાંતિ જાળવવા અપીલ કરી છે. અગાઉ ધંધુકામાં બનેલા ચકચારી કિશન ભરવાડ હત્યાકાંડની સ્મૃતિઓ તાજી કરાવતી આ ઘટના બાદ પોલીસે સોશિયલ મીડિયામાં અફવાઓ ફેલાવનારાઓ સામે કડક કાર્યવાહીની ચેતવણી આપી છે અને સીસીટીવી ફૂટેજના આધારે તોફાની તત્વોની ઓળખ કરવાની કવાયત હાથ ધરી છે. धंधुका में एक मर्डर का एक इंसिडेंट हुआ था. उसमें दो बाइक के बीच में एक टक्कर हुई थी. उसके बेसिस पे दोनों के बीच में झगड़ा हुआ और झगड़े के बाद में एक युवक के हाथ में जो छरी थी वो उसने दूसरे युवक के पैर में एक छरी मारी थी और उसके बेसिस पे ब्लीडिंग होने के कारण उसकी एक युवक की डेथ हुई है. और वो डेथ होने के बाद में क्योंकि स्वाभाविक है कि जब भी किसी की डेथ होती है तो थोड़ा गांव का माहौल इमोशनल था. काफी सारे लोग इकट्ठा हो गए और उन्होंने उसमें से कुछ लोगों ने जो है यहाँ पे आगजनी भी करी और ये इस मर्डर की घटना में जो दोनों आरोपी थे, दोनों आरोपी को तत्कालिक पुलिस ने अरेस्ट कर लिया और इसके साथ जिन जिन लोगों ने आगजनी करी उसमें 15-20 लोगों को हमने डिटेन किया और उनकी क्वेश्चनिंग अभी चालू है और अभी पूरे गांव में एकदम शांति का माहौल है और आपके मार्फत ये कहना चाहता हूँ कि ये शांति बनी रहे, इसमें लोगों का हमें सहयोग चाहिए और जो भी कायदे को हाथ में लेगा उसके खिलाफ कड़क से कड़क कार्रवाई करेंगे, क्योंकि हर जगह हमारी पुलिस तैनात है और हमारी पुलिस जो है सिविल ड्रेस में भी है और यूनिफॉर्म में भी है. तो कोई भी किसी भी तरह का अगर सीक्रेटली भी कोई ऐसा करने की सोच रहा है तो हम उनके खिलाफ कड़क से कड़क कार्रवाई करेंगे और शांति बनी रहे, इसमें सभी लोगों का हमें सहयोग चाहिए. थैंक यू.